તમે ક્યારે વિચાર્યું છે કે આ મશીનો, આ કમ્પ્યુટર્સ ખરેખર એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે? એમની પોતાની કોઈ ગુપ્ત ભાષા છે? તો આજે છે ને આપણે સોફ્ટવેરના બધા પડદા હટાવીને સીધા પ્રોસેસરની મૂળ ભાષામાં જ ડૂબકી મારવાના છીએ. ચાલો આ રહસ્યમય દુનિયામાં ઊંડા ઉતરીએ. આપણે બધા કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, બરાબર. પણ ક્યારે વિચાર્યું છે કે એ ખરેખર ગણતરી કેવી રીતે કરે છે? મતલબ જ્યારે તમે 5 ઓછા 2 દબાવો છો ત્યારે અંદર એવું તે શું થાય છે કે તરત જ 3 જવાબ આવી જાય છે? હા, કોઈ જાદુ નથી. આની પાછળ એક આખી સિસ્ટમ કામ કરે છે અને આજે આપણે એ જ સમજવાના છીએ. જો પાયથન કે જાવા જેવી જે હાઈ લેવલ ભાષાઓ છે એની નીચે એકદમ ઊંડાણમાં પ્રોસેસરની પોતાની મૂળ ભાષા આવેલી છે, એસેમ્બલી લેંગ્વેજ. આ ભાષા છે ને એ સીધી પ્રોસેસર સાથે વાત કરે છે. સમજી લો કે એ કોડિંગનું સૌથી પાયાનું, સૌથી મૂળભૂત સ્વરૂપ છે. અહીં દરેક સૂચના એક નાનું પણ એકદમ ચોક્કસ કામ કરે છે. આજે આપણે આ જ પાયાની સૂચનાઓને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત એકદમ સરળ ઉદાહરણથી કરીએ. એક સાવ સાદી બાદબાકી. આનાથી આપણો પાયો પાક્કો થઈ જશે અને પછી આગળની જે જટિલ વાતો છે એ સમજવામાં બહુ જ સરળતા રહેશે. કોઈપણ ગણતરી કરતા પહેલા પ્રોસેસરને એક જગ્યા જોઈએ જ્યાં એ નંબરોને કામચલાઉ રીતે મૂકી શકે, બરાબર? બસ આ એક્યુમ્યુલેટર એ જ કામ કરે છે. એને પ્રોસેસરનું એક નાનું રફ પેડ કે સ્ક્રેચ પેડ સમજી લો. બધી ગણતરીઓ અહીં જ થાય છે. ઓકે, તો આ છે આપણો પહેલો પ્રોગ્રામ 36, અને આપણું મિશન એકદમ સીધું અને સરળ છે. આપણે 25H નંબર લેવાનો છે અને તેમાંથી 10H નંબરને બાદ કરવાનો છે. ચાલો જોઈએ કે પ્રોસેસરને આ કામ કરવા માટે આપણે સૂચના કેવી રીતે આપીએ છીએ. ચાલો આ પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું પગલું, આપણે 25H નંબરને 10H નામના એક મેલબોક્સમાં મૂકીએ છીએ. બીજું પગલું, પછી એ મેલબોક્સમાંથી એ નંબરને ગણતરી માટે આપણા રફ પેડ એટલે કે એક્યુમ્યુલેટર પર લાવીએ છીએ. ત્રીજું અને ચોથું પગલું, પહેલાં આપણે ખાતરી કરીએ કે આપણું રફ પેડ એકદમ સાફ છે અને પછી મુખ્ય કામ કરીએ છીએ એટલે કે બાદબાકી. અને છેલ્લું પાંચમું પગલું, જે જવાબ આવ્યો એને રફ પેડ પરથી પાછો એ જ મેલબોક્સમાં સ્ટોર કરી દઈએ છીએ. કેટલું સરળ અને તર્કબદ્ધ છે નહીં? અને બસ આપણો પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂરો થયો. જે મેમરી લોકેશન 10Hમાં પહેલાં 25H હતા ત્યાં હવે આપણો જવાબ 15H આવી ગયો છે. અહીં શીખવા જેવી મુખ્ય વાત એ છે કે કમ્પ્યુટર કોઈપણ જટિલ કામને પણ આવા નાના તર્કબદ્ધ પગલાંમાં વહેંચીને જ પૂરું કરે છે. અત્યાર સુધી આપણે જે પણ કર્યું એ બધું પ્રોસેસરની અંદરની મેમરીમાં જ હતું. પણ વિચારો, જો આપણો ડેટા ચિપની બહાર ક્યાંક દૂર સ્ટોર થયેલો હોય તો શું? હવે આપણે એ જ પડકારનો સામનો કરવાના છીએ. જ્યારે પણ પ્રોસેસરને ચિપની બહારથી કંઈક લાવવું હોય ત્યારે એને એક સરનામાની જરૂર પડે છે. અને આ કામ માટે એ વાપરે છે ડેટા પોઇન્ટર એટલે કે DPTR. આ DPTR છે ને એ પ્રોસેસરની એડ્રેસ બુક જેવું છે. એ પ્રોસેસરને બતાવે છે કે બહારની વિશાળ મેમરીમાં ડેટા લેવા માટે બરાબર ક્યાં જવાનું છે. તો હવે જુઓ પ્રોગ્રામ 35. અહીં પણ આપણું કામ તો બાદબાકી કરવાનું જ છે, પણ આ વખતે નંબરો પ્રોસેસરની અંદર નથી પણ બહારની મેમરીમાં 2000H અને 2001H જેવા લોકેશન પર પડ્યા છે. ચાલો જોઈએ કે આપણું DPTR એટલે કે એડ્રેસ બુક આમાં કેવી રીતે મદદ કરે છે. અહીં MOV અને MOVX વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. MOV કમાન્ડ એટલે જાણે તમારા ડેસ્કના ખાનામાંથી જ કંઈક લઈ લેવું, એકદમ નજીક, ઝડપી અને સરળ. જ્યારે MOVX કમાન્ડ એટલે જાણે કે શેરીની પેલી બાજુ આવેલા કોઈ ગોડાઉનમાંથી માલ મંગાવવો. આ નાનકડો X બહુ મહત્વનો છે. એનો અર્થ છે એક્સટર્નલ એટલે કે બાહ્ય. આ કમાન્ડ પ્રોસેસરને કહે છે કે ભાઈ આ ડેટા લેવા માટે બહાર જવું પડશે. તો આ પ્રોગ્રામ કામ કેવી રીતે કરે છે? સૌથી પહેલાં DPTR એટલે કે આપણી એડ્રેસ બુકનો ઉપયોગ કરીને પહેલા નંબરના સરનામા પર જવાનું. ત્યાંથી નંબર લેવાનો. પછી એડ્રેસ બુકને અપડેટ કરીને બીજા નંબરના સરનામા પર જવાનું. બાદબાકી કરવાની. અને છેલ્લે ફરી એડ્રેસ બુક અપડેટ કરીને જ્યાં જવાબ સાચવવાનો છે એ સરનામા પર જઈને જવાબ સ્ટોર કરી દેવાનો. DPTR અહીં એક ગાઈડની જેમ કામ કરે છે. આનો સાર એ છે કે કમ્પ્યુટિંગની દુનિયામાં દરેક માહિતીનું એક ચોક્કસ સરનામું હોય છે અને સાચું સાધન હોય તો એને શોધી શકાય છે. સારું, અત્યાર સુધી આપણે 8 બીટ નંબરો સાથે કામ કર્યું, પણ જો નંબરો એટલા મોટા હોય કે પ્રોસેસરના એ નાના અમથા સ્ક્રેચ પેડમાં સમાય જ નહીં તો? હવે આ એક મોટો પડકાર છે. જો સમસ્યા એકદમ સાચી છે. એક 8 બીટનું સ્ક્રેચ પેડ 0 થી 255 સુધીનો જ નંબર રાખી શકે.
બસ, તો પછી હજારો કે લાખોની ગણતરીઓ કેવી રીતે થતી હશે? આ નાની જગ્યામાં આ શક્ય કેવી રીતે બને? પણ ચિંતા ન કરો, એનો પણ એક બહુ જ હોશિયારીભર્યો ઉકેલ છે. તમને સ્કૂલના દિવસો યાદ છે, જ્યારે આપણે સરવાળા કરતા અને વધી લેતા હતા? એકમનો અંક નીચે લખીને દશકનો અંક આગળ લઈ જતા? બસ, પ્રોસેસર પણ બરાબર એ જ કરે છે. આ વધીને સાચવી રાખવા માટે એની પાસે ખાસ જગ્યા હોય છે, જેને કહેવાય છે કેરી ફ્લેગ. અને આ જ ઉકેલ આપણને આપણા છેલ્લા પ્રોગ્રામ 34 પર લઈ આવે છે. અહીં આપણું ધ્યેય છે 2 મોટા 16 બીટ નંબરોનો સરવાળો કરવો. હવે આ કામ એક જ વારમાં તો નહીં થઈ શકે, એટલે પ્રોસેસર આ સમસ્યાને 2 નાના ટુકડાઓમાં તોડી નાખે છે. આ પ્રક્રિયા ખરેખર ખૂબ જ હોશિયારીભરી છે. જુઓ, પહેલા પ્રોગ્રામ નંબરોના જમણી બાજુના એટલે કે નીચલા ભાગનો સરવાળો કરે છે. જો આ સરવાળામાંથી કોઈ વધી આવે તો કેરી ફ્લેગ એને યાદ રાખી લે છે. પછી એ નંબરોના ડાબી બાજુના એટલે કે ઉપલા ભાગનો સરવાળો કરે છે અને એમાં પેલી યાદ રાખેલી વધીને પણ ઉમેરી દે છે. બસ, આ રીતે ટુકડામાં કામ કરીને મોટામાં મોટી ગણતરી પણ શક્ય બને છે. આ આખા ઓપરેશનનો હીરો છે એડીસી કમાન્ડ. એડીસીનો અર્થ ખાલી સરવાળો કરો એવો નથી થતો, એનો અર્થ છે વધી સાથે સરવાળો કરો. આ કમાન્ડ 2 નંબરોનો સરવાળો તો કરે જ છે, પણ સાથે સાથે કેરી ફ્લેગમાં જે પણ વધી હોય એને પણ ઉમેરી દે છે. આ એક નાનો પણ અત્યંત શક્તિશાળી ફરક છે. આના પરથી શીખવા મળે છે કે મર્યાદિત સાધનોનો ચતુરાઈથી ઉપયોગ કરીને મોટી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. તો આપણે 3 અલગ અલગ પ્રોગ્રામ જોયા. એક સાદી બાદબાકી, બહારથી ડેટા લાવો અને મોટા નંબરોનો સરવાળો કરવો. ભલે આ કામ નાના અને સરળ લાગતા હોય, પણ હકીકતમાં આ જે પાયાના ઘટકો છે જેના પર આજની આધુનિક ટેકનોલોજીની આખી ઇમારત ઊભી છે. આપણી સ્ક્રીન પર જે કંઈ પણ જોઈએ છીએ, પછી ભલે એ કોઈ એપ હોય, કોઈ ગેમ હોય કે કોઈ વેબસાઇટ, એ બધું જ અંતે તો આવા અબજો, મૂવ, એડ, સબટ્રેક્ટ જેવા સાવ સાદા આદેશોનું જ પરિણામ છે. આ નાના નાના આદેશો એકઠા થઈને જ જટિલ અને અદ્ભુત સોફ્ટવેરની રચના કરે છે. અને આ કામ કેટલી ઝડપથી થાય છે એનો જરા વિચાર કરો. આજનું એક આધુનિક પ્રોસેસર 1 સેકન્ડમાં 100 અબજ કરતાં પણ વધારે આવા આદેશો પર કામ કરી શકે છે. આ અકલ્પનીય ગતિ જ આપણી આ ડિજિટલ દુનિયાને શક્ય બનાવે છે. આ બધું સાંભળીને મને મહાન કમ્પ્યુટર વૈજ્ઞાનિક એડસ્કર ડાઇક્સ્ટ્રાની એક વાત યાદ આવે છે. એમણે કહ્યું હતું કે પ્રોગ્રામિંગની કળા એ જટિલતાને વ્યવસ્થિત ગોઠવવાની કળા છે. મતલબ કે આવા અસંખ્ય નાના નાના ટુકડાઓને એકસાથે ગોઠવીને કંઈક મોટું અને ઉપયોગી બનાવવું. આજે આપણે મશીનની મૂળ ભાષાનો અનુવાદ કર્યો. આપણે એ પાયાના ઘટકો જોયા જે બધું બનાવે છે. તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ સાદા બ્લોક્સનો ઉપયોગ કરીને ભવિષ્યમાં કઈ અકલ્પનીય અને જટિલ વસ્તુઓ બનાવવામાં આવશે? શક્યતાઓ ખરેખર અનંત છે.